આવનારા થોડાક જ સમયમાં ગુજરાતના મંત્રીમંડળનું વિસર્જન થશે અને નવું મંત્રીમંડળ બનશે, જેમાં મંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધીના દરેક ચહેરાઓ લગભગ બદલાવી શકે તેની પૂરેપૂરી સંભાવના છે। આમાં ઘણા બધા સમાજો આશા રાખીને બેઠા છે કે નવા મંત્રીમંડળમાં અમારા સામાજિક આગેવાનોનો પણ સમાવેશ કરવામાં આવે। એમાં ઠાકોર સમાજ એક માંગ લઈને પીએમ મોદીને પત્ર લખ્યો છે કે અમારા અલ્પેશ ઠાકોરને તમે મુખ્યમંત્રી બનાવો। પરંતુ સવાલ એ નથી કે અલ્પેશ ઠાકોરને મુખ્યમંત્રી બનાવશે, પરંતુ સવાલ એ છે કે અલ્પેશ ઠાકોરને મુખ્યમંત્રી બનાવી શકે પણ ખરા? કેમ કે જેને કેબિનેટ મિનિસ્ટર નથી બનાવતા એવા નેતાને શું મુખ્યમંત્રી ભાજપ બનાવશે? પરંતુ આ બધા જ સવાલોથી દૂર જઈને વિચારીએ કે અલ્પેશ ઠાકોરને જો મુખ્યમંત્રી બનાવે તો જો તમને કહું, સીએમ છે ને પ્રજાલક્ષી હોવું જોઈએ। કોઈ સમાજની માગત શેના માટે ઊભી થાય? દરેક સમાજને અધિકાર છે, દરેક સમાજના નેતા કે મુખ્યમંત્રી બને એની લાગણી હોય, પણ એક એવા નેતાની જરૂર છે કે આવી અલ્પેશ ઠાકોરને જો ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો સૌથી પહેલાં મીડિયાની નજર એક જ વાત ઉપર આવીને અટકે કે ગુજરાતમાં દારૂ બંધ થશે કે નહીં। એટલે જો અલ્પેશ ઠાકોરને મુખ્યમંત્રી બનાવે તો સૌથી પહેલાં અલ્પેશ ઠાકોરને ગુજરાતમાં દારૂબંધી 100% દારૂબંધી કરવી જ પડે, કેમ કે દારૂબંધીમાં એમની આખી ઇમેજ રહેલી છે। એટલે જો અલ્પેશ ઠાકોર જો મુખ્યમંત્રી બને, જો દારૂ બંધ ન કરે તો એમના ઉપર ફરીથી એલિગેશન લાગવાનું શરૂ થઈ શકે એમ છે। કેમ કે જે તે સમયે વિજયભાઈ રૂપાણીની જે સરકાર હતી એ સમયે અલ્પેશ ઠાકોર એવા નિવેદનો આપેલા છે કે મને એક દિવસ તો તમે મુખ્યમંત્રી બનાવો, હું દારૂ બંધ કરી બતાવો। એટલે જો અલ્પેશ ઠાકોર જો મુખ્યમંત્રી બને, જો દારૂ ન બંધ કરે તો ઘણા બધા એમના ઉપર એલિગેશન લાગે ને એના કારણે અલ્પેશ ઠાકોરની ઇમેજ બગડી શકે એમ છે। એટલે મુખ્યમંત્રી બનતા જ એમને સૌથી પહેલું કામ એ દારૂબંધી કરવી જ પડે 100%। અને દારૂબંધી કમ્પ્લીટલી 100% દારૂબંધી થઈ પણ શકે એમ છે, પરંતુ ભાજપના નેતાઓ દારૂબંધી કરવા માગતા નથી। કડક કાયદો હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે। એટલે જો અલ્પેશ ઠાકોર મુખ્યમંત્રી બને તો એમની એક ઇમેજ રહેલી છે દારૂબંધીના નામ પર, અને એના કારણે એમને દારૂબંધી 100% કરવી જ પડે।